કોઈ ડિઝાઇન પસંદ નથી આવતી. કંઈક કંકોત્રી આમાંથી પાસ કરું. આ સરસ છે કંકોત્રી, લો. મસ્ત. જો તો હા, કંકોત્રી કેવી લાગે છે? સારી છે. કોના માટે? કોના માટે? જાણે ખબર જ નથી કઈ. મરણના મેલા છપાવવાની ઉંમરમાં કંકોત્રીઓ છપાય તો કેવું લાગે નહીં? કેવું લાગે? સારું જ લાગે. બધું ગંદુ લાગે. શરમ આવે છે બેનબા? પપ્પા આ ઉંમરે લગ્ન કરશે તો મારી ઇજ્જત શું રહેશે ગામમાં? એટલે લગ્ન કરવાથી ઇજ્જત જતી રહેવું હોય? ના, લગ્ન કરવાથી ઇજ્જત ન જાય, પણ આ ઉંમરમાં જે લગ્ન કરે ને એને ભવાડા કહેવાય. એનાથી જરૂર છે. તારા જેવી વિચારસરણી રાખતા હોય તો એના માટે ભવાડા જ ગણાય. બાકી કોણે કહ્યું કે આ ઉંમરે લગ્ન ન કરાય? સાચું કહું ને તો આ જ ઉંમરે લગ્ન કરાય. એક કામ કરો, ડિવોર્સ લઈ નાખો. ના ના, ડિવોર્સ લેશો તો પાછા અહીંયા આવશો ને. તમે ડિવોર્સ ના લેતા પણ આ તમારું મગજ છે ને એ તમારા ઘરે દોડાવો. તમારા સાસુ પણ એકલા છે, કરાવો એમના લગ્ન. મારા સાસુને જરૂર નથી ને, અમે લોકો છીએ. મારા સાસુની સાથે રહીએ છીએ. અને અને કઈ એક કામ કરો ને, તમને એવું લાગતું હોય કે પપ્પા એકલા પડી ગયા છે ને પપ્પાને કોઈ માણસની જરૂર હોય તો તમે લઈ જાઓ તમારા ઘરે, શાંતિથી સાચવો તમારા બાપને. પણ આ લગ્નની વાત છે ને બેનબા, એ સાવ ખોટી. લઈ જતે, મારી પાસે પણ રાખતે, પણ એમાં એવું છે ને કે મારી સાસરીમાં લઈ જાઉં ને પપ્પાને તો ત્યાં મારા પપ્પાનું માન સન્માન ખવાય, એટલા માટે. નહીં તો છે ને અહીંયા રાખતે પણ નહીં. આટલા ટાઈમથી પપ્પા તમારા લોકોની સાથે હતા ને, એ રેવા જ ના દીધા હોત મેં. રહેવા દો ને. અને વાંધો શું છે? આ ઉંમરે લગ્ન કરે તો શું વાંધો છે? હું એમ કહું, એમને એક જીવન સાથી મળી જશે, એમને એક કંપની મળી જશે. વાહ, કંપની જોઈતી હોય ને તો ભગવાનની પૂજા કરવી જોઈએ, સાક્ષાત ઉપરથી નીચે ન ઉતરે. પણ નહીં, આ ઉંમરે ભગવાનની પૂજા પાઠ કરવાને બદલે, મંદિરે જવાને બદલે પપ્પાજીને લગ્ન કરવા છે. અને આ દીકરી ના પાડવાને બદલે સપોર્ટ કરે છે. બેનબા, રોકાવા આવ્યા છો ને તો શાંતિથી 2-4 દિવસ આરામ કરો, મજા કરો ને ખાઈ પીને જાઓ. આ બધું ન કરો. એ તો હું કરીશ જ. ખાઈશ પીશ, મજા પણ કરીશ અને લગ્ન પણ કરાવીને જઈશ. એમને એમ થોડી જવાની હતી. એમનેમ લગ્ન નહીં થાય. અમારી હા પડશે ને તો થશે. હા, તમે લોકો હા પાડો કે ના પાડો, જે થવાનું છે ને એ થઈને રહેશે. રીચાબેન, કઈ નહીં તો રીચાબેન. શું વાંધો છે એમનામાં? અરે એકબીજાને ઓળખે છે આટલા વર્ષોથી, એકબીજા સાથે આટલું બને છે એમને. લફડું હતું બેન? જરૂરી છે? લફડો હોય તો જ લગ્ન કરી શકે? હા જ તો. અરે નાનપણના ફ્રેન્ડ છે એ લોકો, એકબીજાને ઓળખે છે, એકબીજા સાથે આટલી અન્ડરસ્ટેન્ડિંગ છે, અને એનાથી વિશેષ શું જોઈએ વ્યક્તિને? અન્ડરસ્ટેન્ડિંગ રીચાબેનમાં લાગતું નથી મને કે હોય. મોઢું જોઈને જ લાગે છે કે બહુ ગુસ્સાવાળા છે. કાલ સવારે ઘરમાં આવીને મારા પર રાજ કરશે તો મારે શું સાંભળ્યા કરવાનું? મોઢા પરથી તો તું પણ બહુ ભોળી લાગે છે. છે નહીં ને? મનમાં કેટલું પાપ ભર્યું છે. તમારી જેમ નહીં, ચંટ એકદમ. વિચારીને પ્લાનિંગ થી આ ઘરમાં આવ્યા. ખબર હોત તો ત્યારે જ બહાર કાઢી મૂકત. હિંમત છે બહાર કાઢવાની? મારા બાપાનું ઘર છે, ગમે ત્યારે આવું, ગમે ત્યારે જઈશ. બાપને ઘર ખાવાના વિચાર કરો છો? સારું લાગે છે આ બધું? હું તો રહેવા આવું છું, મારે ક્યાં કાયમ માટે આવું છે? બાકી મારું ઘર જો આવીને, કેવું સરસ ઘર છે મારે. હા, અને તારે બાકી જે વિચારવું હોય એ વિચારી લેજે. અને સમાજની બીક હોય ને તો એ કાઢી નાખો. સમાજને જે કેવું હોય એ કહેશે, મને સમાજની કોઈ જ પડેલી નથી. પણ અમને હોય ને બેનબા, અમને. તો તમે લોકો ઘરમાંથી નીકળી જજો, મારા મમ્મી પપ્પા અહીંયા રહેશે. વાહ, મને ઘરમાંથી કાઢવા માટેના ટોટકા કરો છો એમ કહી દો ને. રીચાબેન, તમે ખોટા લગ્ન કરાવો છો ને. પ્લાનિંગ છે તમારું કે રીચાબેન અને પપ્પાના લગ્ન કરાવી નાખો એટલે હું આ ઘર છોડીને જતી રહું. કે જવાની નથી. આ ઘરમાં સિક્કો મારેલો છે મારા નામનો. તું રો ને, આ સિક્કો મારેલો છે ને તો રો, અહીંયા જ રહ્યો. પણ મમ્મી પપ્પા તો અહીંયા જ રહેશે. મમ્મી પપ્પા હટ! આ ઉંમરે સાસુ જોવાની મારે. સાસુ નહીં, સાસુ માં, ભાભી. ચાલો, તમારે જે કરવું એને કરી લેજો. બસ આ કંકોત્રી ફાઇનલ.